નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવે મહિલાઓ માટે મોટી લોટરી લાગી। હવે દર મહિને ખાતામાં આવશે 3000 રૂપિયા। વિગતે વાત કરીએ તો પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે ચાલુ સપ્તાહે મહિલા સશક્તિકરણ અને આર્થિક સહાયને લઈને એક અત્યંત મહત્વાકાંક્ષી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। મિત્રો, રાજ્ય સરકારે બંગાળની મહિલાઓને દર મહિને આર્થિક મદદ પૂરી પાડતી પ્રખ્યાત લક્ષ્મી ભંડાર યોજનાને બંધ કરીને તેની જગ્યાએ વધુ ફાયદાકારક અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે। મિત્રો, પશ્ચિમ બંગાળની રાજ્ય સરકારે ચાલુ સપ્તાહે મહિલા સશક્તિકરણ અને આર્થિક સલાહને લઈને એક અત્યંત મહત્વાકાંક્ષી અને ઐતિહાસિક નિર્ણય લીધો છે। રાજ્ય સરકારે બંગાળની મહિલાઓને દર મહિને આર્થિક મદદ પૂરી પાડતી પ્રખ્યાત લક્ષ્મી ભંડાર યોજનાને બંધ કરીને તેની જગ્યાએ વધુ ફાયદાકારક અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે। પશ્ચિમ બંગાળ સરકારની આ નવી અન્નપૂર્ણા યોજના હેઠળ તમામ પાત્રતા ધરાવતી મહિલાઓને હવે દર મહિને 3000 રૂપિયાની રોકડ સહાય આપવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પછી સીએનજી પણ મોંઘો થયો। 10 દિવસમાં ₹4નો તોતિંગ વધારો થયો। વિગતે વાત કરીએ તો દેશમાં મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો સામાન્ય જનતાને લાગ્યો છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારા બાદ હવે સીએનજીના ભાવમાં પણ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે સવારે પેટ્રોલ ડીઝલના ભાવ વધાર્યા બાદ તુરંત જ સીએનજીના કિંમતોમાં પણ પ્રતિ કિલો ₹1નો વધારો કરી દેવામાં આવ્યો છે। આ ભાવ વધારા બાદ સામાન્ય લોકોના બજેટ પર ભારે વિપરીત અસર પડવાની સંભાવના છે। અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સીએનજીને એક સસ્તો અને કિફાયતી જે વિકલ્પ માનવામાં આવો તો તે, પરંતુ સતત વધતા ભાવને કારણે હવે આ વિકલ્પ પણ મોંઘો સાબિત થઈ રહ્યો છે। મિત્રો, આ વધારાની સાથે સૌથી મોટી અસર રોજબરોજ કાર, બાઇક અને ઓટો કે ટેક્સી દ્વારા મુસાફરી કરતા મધ્યમ વર્ગ પર પડશે। આ ઉપરાંત કોમર્શિયલ વાહનો અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ વધવાને કારણે આગામી દિવસોમાં શાકભાજી, દૂધ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધી શકે છે, જે મોંઘવારીમાં વધુ વિસ્ફોટ કરશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતમાં તૂટી પડશે વરસાદ। વિગતે વાત કરીએ તો ગાંધીનગર, ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાન મિજાજમાં મોટો પલટો આવવાના સંકેતો મળી રહ્યા છે। મિત્રો, રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અને ગુજરાતના ગણાતા બાબા વેંગા એવા નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસા પૂર્વેની ગતિવિધિઓને લઈને એક મહત્વની આગાહી કરી દીધી છે। તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ ગઈ છે, જેના કારણે આજે જ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 22 મે થી 25 મે દરમિયાન રાજ્યના વાતાવરણમાં વ્યાપક ફેરફાર જોવા મળશે। આ 4 દિવસો દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે। આ વરસાદ સામાન્ય નહીં, પરંતુ પવન અને તીવ્ર ગાજવીજ સાથે થવાની પૂરેપૂરી શક્યતા છે। ભર ઉનાળે આકાશમાં વાદળો ઘેરાતા ગરમીથી આંશિક રાહત મળી શકે છે, પરંતુ પવનના કારણે સ્થાનિક સ્તરે સાવચેતી રાખવી હવે જરૂરી બનશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો એસબીઆઈ બેંક આવતીકાલથી સતત 6 દિવસ બંધ રહી શકે છે। વિગતે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકો માટે અત્યંત મહત્વના સમાચાર સામે આવ્યા છે। જો તમારે બેંક શાખા સંબંધિત કોઈ પણ જરૂરી કામ હોય તો આજે જ પતાવી લેવું જોઈએ। આવતીકાલથી એટલે કે 23 મે થી લઈને હવે 28 મે સુધી જે દેશભરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહેવાની છે। આ લાંબી રજાઓ પાછળ વીકેન્ડ, કર્મચારીઓની પ્રસ્તાવિત 2 દિવસની રાષ્ટ્રીય હડતાલ અને બકરી ઈદના રજાઓના મુખ્ય કારણ છે। એસબીઆઈ સ્ટાફની 2 દિવસની હડતાલ ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશનને પોતાની વિવિધ માંગણીઓને લઈને સોમવાર અને મંગળવારે દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે, જેના કારણે બ્રાન્ચનું કામકાજ ઠપ થઈ શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર વાપરનારાઓ માટે સરકારી આદેશ, બંધ થઈ જશે સબસિડી। વિગતે વાત કરીએ તો દેશભરમાં રસોઈ ગેસ એટલે કે એલપીજી કનેક્શન ધરાવતા કરોડો ગ્રાહકો માટે કેન્દ્ર સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા એક અત્યંત જરૂરી એડવાઇઝરી જારી કરવામાં આવી છે। ગ્રાહકો માટે પોતાના ગેસ કનેક્શનનું ઈ-કેવાયસી કરાવવું હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે। સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ કામ પૂરી કરવા માટે હવેની છેલ્લી તારીખ 30 જૂન 2026 નક્કી કરવામાં આવી છે। મિત્રો, તમારે જે કોઈને ઈ-કેવાયસી કરવાનું બાકી હોય તો જલ્દી કરાવી લેજો, નહીંતર તમારા ખાતામાં સબસિડી આવતી બંધ થઈ શકે છે। તેથી કોઈ પણ પ્રકારની અસુવિધા કે આર્થિક નુકસાનથી બચવા માટે ગ્રાહકોએ સમય રહેતા એટલે કે 30 જૂન સુધીની પહેલાં જ પોતાનું આ કામ પતાવી લેવું હિતાવહ છે।
સરકારનો આ નિયમ હવે લાવવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે ગેસ કનેક્શનમાં થતી છેતરપિંડી અને નકલી એટલે કે બોગસ ગ્રાહકોને સિસ્ટમમાંથી દૂર કરવાનો છે મિત્રો, જેથી સાચા અને જરૂરિયાતમંદ ગરીબ પરિવારો સુધી જ સબસિડીના નાણાં પહોંચાડી શકાય. મોટાભાગના લોકોએ એવું લાગે છે કે KYC કરાવવા માટે તેમણે પોતાના કામ ધંધા છોડીને ગેસ એજન્સીની ઓફિસે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડશે અથવા તો કલાકો સુધી રાહ જોવી પડશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો અમૂલનો પશુપાલકોને મોટો ઝટકો. પશુદાણના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો. વિગતે વાત કરીએ તો આણંદ સ્થિત અમૂલ ડેરી દ્વારા પશુપાલકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમૂલ દ્વારા તાજેતરમાં દૂધની ખરીદીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ હવે જે તેની સાથે જ પશુ આહાર એટલે કે દાણના ભાવમાં પણ મોટો વધારો જાહેર કરવામાં આવતા પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. એક તરફ દૂધના ભાવમાં વધારો કરીને પશુપાલકોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે પશુ આહારના વધેલા ભાવોને કારણે તેમના પર આર્થિક બોજમાં વધારો થયો છે. અમૂલ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી નાના પશુપાલકો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે, જેમની આવકનો મુખ્ય સ્ત્રોત જ દૂધ વેચાણ છે. પશુપાલકો હવે એવી આશા રાખી રહ્યા છે કે વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને તંત્ર આ બાબતે પુનઃ વિચાર કરે, જેથી પશુપાલન વ્યવસ્થાને ટૂંકાવી શકાય. મિત્રો, હાલમાં તો આ ભાવ વધારાને કારણે સમગ્ર જિલ્લાના પશુપાલન ક્ષેત્રે આર્થિક બોજનો અહેસાસ થઈ રહ્યો છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો થઈ જશે માલામાલ. મોડર્ન ખેતી માટે સરકાર આપી રહી છે મોટી સબસિડી. વિગતે વાત કરીએ તો આજના સમયમાં જો તમે ખેતીમાંથી નોંધપાત્ર નફો મેળવવા માંગતા હો તો તમારે પરંપરાગત પદ્ધતિઓ છોડીને આધુનિક ઉચ્ચ તકનીક અભિગમ અપનાવવો પડશે. મિત્રો, આ દ્રષ્ટિકોણનો વાસ્તવિકતામાં પરિવર્તિત કરવા માટે સરકારે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના એટલે કે રફતાર શરૂ કરી છે, જેના દ્વારા તે ખેડૂતોને પૈસાનો વરસાદ કરી રહી છે. આ યોજનાનો સીધો ઉદ્દેશ કૃષિ ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવાનો અને નવા ખેતી સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર ઈચ્છે છે કે આપણા ખેડૂતો ફક્ત પાક ઉગાડવાની સાથે સુધી મર્યાદિત ન રહે, પરંતુ એવા ઉદ્યોગ સાહસિક બને જે યોગ્ય બજારમાં તેનું પ્રોસેસિંગ અને વેચાણ કરીને નોંધપાત્ર નફો કમાઈ શકે. મિત્રો, જો તમે પણ ખેતીને નફાકારક વ્યવસાય બનાવવા માંગતા હો અને વિશાળ સરકારી ભંડોળમાં સંપૂર્ણ લાભ લેવા માંગતા હો તો હવે તો તમારે આ કામ યોજના તમારે અપનાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભૂકા કાઢી નાખશે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા વ્યાપી. વિગતે વાત કરીએ તો સમગ્ર દેશ સહિત ગુજરાતમાં હાલ દિવસ અને રાત બંને સમયે કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. અસહ્ય ઉકળાટ અને આકરા તડકાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આ ગરમી વચ્ચે હવામાન વિભાગ તરફથી રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કોસ્ટલ બેલ્ટ પર મેઘરાજા દસ્તક દઈ શકે છે. મિત્રો, ભાવનગર અને દીવ ભાવનગરમાં શનિવારે હળવો વરસાદ અને દીવમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઝડપથી ઉત્તર તરફ જે સક્રિય થઈ રહ્યો છે, જેના કારણે આગામી થોડા દિવસોમાં દેશના 6 થી વધુ રાજ્યોમાં હવામાન પલટાશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બંગાળમાં નવી ભાજપ સરકારે ઓબીસી અનામત 17% ઘટાડીને 7% કરી દીધી. વિગતે વાત કરીએ તો પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની ઓબીસી એટલે કે અધર બેકવર્ડ ક્લાસ અનામત વ્યવસ્થામાં મોટો ફેરફાર કરી દીધો છે. રાજ્યમાં ઓબીસી અનામત 17%થી ઘટાડીને 7% કરી દેવામાં આવી છે. નવી યાદી અનુસાર હવે માત્ર 66 જ્ઞાતિઓ જ ઓબીસી અનામત દાયરામાં રહેશે. આ સાથે જ ધર્મ આધારિત વર્ગીકરણની વ્યવસ્થા પણ નાબૂદ કરી દેવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય કલકત્તા હાઈકોર્ટના 2024ના આદેશના આધારે લેવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય કલકત્તા હાઈકોર્ટના 2024ના આધારે જે લેવામાં આવ્યો છે. 2010 પહેલાં ઓબીસી કેટેગરીમાં સામેલ જ્ઞાતિઓનો દરજ્જો યથાવત રહેશે. મિત્રો, જેમ કે આ ક્વોટા દ્વારા અગાઉ સરકારી નોકરી મેળવી ચૂકેલા લોકોની નિમણૂકો પર પણ આ નિર્ણયની કોઈ અસર થશે નહીં. રાજ્યમંત્રી અગ્નિમિત્રા પોલે કેબિનેટ બેઠક બાદ જણાવ્યું હતું કે સરકાર ઓબીસી માળખાની નવી સમીક્ષા કરશે, જેના માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવશે. હાઈકોર્ટે જે જૂથોની ઓળખ સ્પષ્ટ કરી છે તેના પર પહેલા વિચાર કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીની તેજી પર લાગી બ્રેક. ઓલ ટાઈમ હાઈ રેકોર્ડથી કિંમતમાં ઘટાડો થયો.
વિગતે વાત કરીએ તો વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ભારે અસ્થિરતા વચ્ચે હવે પાછલા ઘણા દિવસોથી સોના અને ચાંદીના ભાવોમાં જોવા મળી રહેલા ઐતિહાસિક તેજી પર આખરે બ્રેક લાગી છે। દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને આસમાને પહોંચેલા ભાવોના કારણે ખરીદદારોના ઉત્સાહ ઓછા થઈ રહ્યા છે, પરંતુ શનિવારે સવારે એટલે કે ભારતીય ઝવેરી બજારમાં ગ્રાહકોને રોકાણકારો માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે। 23 મે 2026ના રોજ સોના અને ચાંદી બંને કિંમતોના દરોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે લગ્નની સિઝનમાં ખરીદી કરનાર પરિવારોએ હાશકારો અનુભવાયો છે। સોનાની જેમ જ ચાંદીના ખરીદદારો માટે પણ આજે બજારમાંથી સારા સમાચાર આવ્યા છે। ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ તરફથી માંગ ઘટવાને કારણે ચાંદીના ભાવમાં પણ મોટો કડાકો બોલાયો છે।